કૃષ્ણ કનૈયા સદગુરુ ભગવાન ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ધ્યાનમૂલં ગુરુમૂર્તિ પૂજામૂલં ગુરુપાદુકા મંત્રમૂલં ગુરુર્વાક્ય મોક્ષમૂલં ગુરુ કૃપા. સદગુરુ ભગવાન ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. બોલો ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. અણી સમયમાં એ છે તારા કામની. અણી સમયમાં એ તારા કામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. મહિમા મોટો છે હરિ ગુણગાનનો. મહિમા મોટો છે હરિ ગુણગાનનો. માળા લઈને હાથમાં પ્રભુ નામની. માળા લઈને હાથમાં પ્રભુ નામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. દુનિયા દોરંગી બે બાજુ બોલશે. દુનિયા દોરંગી બે બાજુ બોલશે. પરવા કરતો ના કદી અંજામની. પરવા કરતો ના કદી અંજામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. મારા તારામાં ફસાયો માનવી. મારા તારામાં ફસાયો માનવી. ચિંતા છોડી દે તું આખા ગામની. ચિંતા છોડી દે તું આખા ગામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની. મોહિની મોઘેરો સમય જો ના ચૂકે. મોહિનો સમય ના ચૂકે. તો જરૂર પ્રાપ્તિ થશે પ્રભુ ધામની. તો જરૂર પ્રાપ્તિ થશે પ્રભુ નામની.
ભક્તિ કર શ્રી રામની જીવલડા ભક્તિ કર શ્રી રામની અણી સમયમાં એ છે તારા કામની અણી સમયમાં એ છે તારા કામની ઓ જીવલડા ભક્તિ કર શ્રી રામની જીવલડા ભક્તિ કર શ્રી રામની મોહિની કરીને એક ભક્ત થઈ ગયા એટલે એનું બનાવેલું આ પદ છે કે જીવલડા ભક્તિ કર તો અંતિમ સમયમાં એ કામમાં આવે. બીજી બધું કોઈ પણ વસ્તુ કામમાં નહીં આવે. દુનિયાની કોઈ પણ વસ્તુ ભક્તિ જો કરી છે, ભગવાનનું નામ લીધું છે, ભાવ સુધાર્યા છે, તો એ કેવી રીતે ભક્તિ કરવી એ એક જીવન ચરિત્ર જે મહાપુરુષોના જે પહેલા થઈ ગયેલા એનો આપણે લઈએ એ વાત તો એના પરથી ખ્યાલ આપણને આવે. ઘણા ઘણા સંતો શેઠ સગાડશા થઈ ગયા, નળ રાજા થઈ ગયા, નળ દમયંતી, મદાલશા થઈ ગયા, લાખો લોયણ, માલદે, રૂપાદે, આ બધા ઘણા થઈ ગયા. એમાં એવા એક દક્ષિણમાં મણિપુર કરીને એક ગામ હતું. આવા જીવન ચરિત્રો જે મહાપુરુષોના જાણવાથી આપણામાં જે કંઈ ડિસ્ટેપ પડતી હોય, ભક્તિમાં જે આપણા ભક્તિના માર્ગમાં જે વિઘ્નો આવતા હોય એનાથી આપણને ખ્યાલ આવી જાય કે આ માર્ગ ખસેડવાની જરૂર છે. આ આવ્યું એ જીવન ચરિત્રો જો સાંભળેલા હોય, સમજેલા હોય, આપણે હરિચંદ્ર તારામતીનું જીવન સત્યના માટે ત્રણેય જણા ભરી બજારમાં કાશીની વેચે છે. રોહિત, તારામતી, એવા એવા પુરુષોના આવા દુઃખો પડ્યા છે. નળ રાજા અડધા વસ્ત્રે વનમાં ભીમા, છતાંય પણ ભગવાનનું ભજન ભક્તિ છોડી નહીં. એવા એક આ ભગત થઈ ગયા. દક્ષિણમાં મણિપુર કરીને ગામ હતું. એને એ ગામમાં આ શેઠ હતા દામાજી કરીને રહે ત્યાં. અઢળક સંપત્તિના માલિક હતા. એમના ઘરેથી એમના પત્ની હતા, એ પણ ધાર્મિક હતા. એમનું નામ સુલોચના. નામ પ્રમાણે એમના ગુણ હતા. જેના લોચન સુંદર, જેની આંખ સારી, શિકારી આંખ નહીં. શિકારી એટલે ઘણી જાતનું બધું આવે. જેની આંખ પરમાત્માને જ જોતી હોય, એ પરમાત્મા માટે જ તરસતી હોય. એની આંખ એના સુલોચના, સારા લોચન. સમજાય છે ને બધા ડાયરા? તો ભગવાન થઈ અને અહીંયા સુધી સંભળાય છે ને? તો બરાબર. લોચનનું તો બહુ ઘણું સાહિત્યમાં વર્ણન કરવામાં આવ્યું છે. એટલે બધે આટલું બધું લાંબુ આપણે ન પહોંચી શકીએ. ઘણી ઘણી જગ્યાએ આંખ વિશે બહુ જ સમજાવવામાં આવ્યું છે. રામાયણમાં એક જગ્યાએ એવું સમજાવવા આવ્યું કે જિન્હ સંત નયન નહીં દેખા. મા પાર્વતીજી છે ને એ પ્રશ્ન કરે છે શિવજીને કે ભગવાનને અવતાર લેવાનું કારણ શું મહારાજ, મને સમજાવો. કે એને ખબર ન હોય બધી અવતાર કેમ લીધો, બાળપણનું જીવન કેવી રીતે વિતાવ્યું, એની પત્ની એનું હરણ થયું, અપહરણ, એ બધી બ્રહ્મને ખબર ન હોય પરમાત્મા. અને અવતાર લેવાના હેતુ છે ને 5-6 કારણ બતાવે છે.
એમાં પહેલા શરીરનું વર્ણન કરે ભગવાન શિવ કે જેના પગ સારા માર્ગે ચાલતા નથી, એ પગ નથી પણ થાંભલા છે. સારા રસ્તે જાય, રસ્તા તો ઘણા સારા જ હોય છે ને, બધે સારા નથી હોતા. આ રસ્તા નહીં, આ શેરીઓ છે ને, શેરીઓમાં પથરાઓ પૂર મારા ઘરે આવો ના ખાતા હતા ને. શેરીએ કયા ફૂલ પધરાવાના, કઈ શેરી? અંદરની શેરી, અંદર જે આપણા ભાવ છે એ શેરીની અંદર ફૂલ એટલે શું? સારા વિચારો, જેના જીવનમાં સારા જ વિચારો હોય, બીજાના ભલું કરવાના જ વિચારો હોય. આ બધું પાછું મફત થાય. એ કબીર સાહેબના ભજનમાં એક સરસ વાત આવે કે કબીર સાહેબ, કબીર રૂડી દુકાન માંડી, વણજ કરે વેપાર, હીરા માણેકની બજાર. એટલે હવે સાહેબે હીરા માણેકની બજાર માંડી છે. હીરા માણેકની બજાર, સાહેબ રૂડી દુકાન માંડી, વણજ કરે વેપાર, હીરા માણેકની બજાર. હવે હીરા માણેક એટલે શું? હીરા અને માણેક એટલે જેના અંદરથી હીરા માણેક જ નીકળતા હોય, ગળેલા માછલા નહીં. જેના વચનો પાવન કરી નાખે, બીજાને પવિત્ર કરી નાખે, એના વિચાર, એના હીરાને માણેક. કબીર સાહેબને કઈ, એ તો કપડાનો જ વેપાર કરતા અને કાંતીને પછી વેચતા કાશીની બજારમાં. હીરા માણેકનો બજાર આને કહેવાય. જેના પગ સારા રસ્તે ચાલતા, કોઈ દિવસ આડા એવા રસ્તે પગ ન મૂકે, ખોટા વિચારો. એવું પાર્વતીજીને શંકર ભગવાન, હે ગિરિજા, જેના હાથ પરમના બીજાના કલ્યાણ માટે જ ઉપયોગ થતો હોય જેનો, એવી રીતે જો ન નમત હરિગુરુ પદ મૂળા, જે માથું હરિગુરુ ચરણના નમતું નથી, તે માથું પાર્વતી માથું નથી પણ કડવી તુંબડી છે. પછી કાન આવે છે કે જેના કાન ભગવાનની કથા, સત્સંગ, સ્વાધ્યાય જે સાંભળતા નથી, એ કાન નથી. તો કે જીન હરિ કથા સુને નહીં કાના, સવન રંધ્ર અહી ભવન સમાના. એ સાપને રહેવાના દર, શ્રવણ રંધ્ર અહી ભવન, અહી એટલે સાપ થાય, ભવન એટલે એનું રહેવાનું ઘર, એ સાપના દર છે. આવું બધું ભગવાન શિવજી પાર્વતીજીને સમજાવે છે. એમાં એક વાત આવી, હું જે કહેવા માંગુ છું કે જીન્હ સંત નયન નહીં દેખા, તા કર મોર પંચહરી લેખા. જેને સંતના દર્શન નથી કર્યા, અહીંયા ભગવાન કીધું હોત તો શું વાંધો હતો? શિવજી અહીંયા એવું બોલ્યા વાત કે જેને ભગવાનના દર્શન ન કર્યા, તેની આંખ નથી પણ મોરના પીછામાં કાળા ટપકા એ ગણાય. તો અહીંયા આવું બદલી કેમ નાખ્યું છે? શિવજી ભૂલી જ જાય છે. એ સમજવા જેવું છે. એટલે મતલબ કે જે આપણને ઉપાંગો અંગો આપ્યા છે એનો જે સદુપયોગ કરે તો નયન, આમનું નામ હતું સુનયના, કે જેની આંખનું તો આમાંય બહુ વર્ણન આવે છે. ભગવાન રામ જ્યારે જાય છે, શિવજી, પાર્વતીજી અને શંકર ભગવાન બે જાય છે કથા સાંભળી, અને આગલા ત્રેતાયુગની કથા એ સાંભળે છે. અને વર્તમાન ત્રેતાયુગ ચાલુ હોય, એમાં રામ વનવાસ થયેલો, એમાં સીતાજીનું અપહરણ થયેલું, અને રામ સીતે કરીને ઝાડને, પહાડને, પથ્થરને બધાને પૂછે. એમાં ભગવાન શંકર અને પાર્વતી બે નીકળ્યા, અને એમાં શંકર ભગવાને જોયું
એવો જેની કથા સાંભળીને આપણે આવ્યા કે વર્તમાનમાં પ્રભુનું લીલા તો ચાલુ છે કે અને દર્શન કર્યા એના રોમાંચ થઈ ગયો, નાકમાંથી અસુરની ધારા છૂટવાનું. એટલે પાછળ પાર્વતીજી બેઠા હતા, એને એમ થયું કે પ્રભુ આપ કેમ આમ આને જોઈને એકદમ સ્તબ્ધ થઈ ગયા? આ કોણ છે કે એ ભગવાન શિવજી કે પાર્વતી એ જ પરમાત્મા જેની કથા આપણે સાંભળીને આવ્યા, જય સચ્ચિદાનંદ જગ પાવન કહીને પગે લાગ્યા. તો કે આ તો આમ કે સીતા માટે રોવે છે ને પાગલ જેવો લાગે છે કે આને બ્રહ્મ કેમ કહેવાય? પણ મારે કહેવાનું શું છે કે એ આંખ એવી તલ્લીન થઈ ગયા, એ મટકું ન વાગ્યું એટલા બધા એની આંખ. અહીંયા આંખનું આપણે જોવાનું. આ સુનૈનાની વાત ચાલે છે. દામાજી શેઠના ઘરેથી એમના પત્નીનું નામ સુનૈના હતું. સુંદર નયન. સુંદર નયન કોના કહેવાય? જેને બીજું દેખાતું જ ન હોય. સિયારામ મય સબ જગ જાની તરફ પ્રણામ જોરી જોરી પાણી. અને અમુક જગ્યાએ આંખો હારી જ રાખવી પડે. ક્ષેત્રમાં જે પુણ્ય ક્ષેત્રમાં આપણે જઈએ ત્યાં આપણી દ્રષ્ટિ બગડે ક્યાં જઈ શકવાનું. એટલે નામ એવા ગુણ હતા. જીવન બેયનું બહુ સારું ધાર્મિક જીવન. પતિ પત્ની બે હરખા પડ્યા. બે હરખા પડ્યા હોય તો રથ વ્યવસ્થિત જાય. ખાડા બોલે આવે ને ઢસાઢસ ન થાય. સમજાણું ને? બે પડ્યા, એક પૈડું નાનું હોય ને એક પૈડું મોટું હોય ને તો પાછું જરા તમારે શું કે રોદા આવે, શું કે ખાડા આવે ને? ખાડા ને ખાડામાં પૈડું પડે એટલે ઓલું ઊંચું થઈ જાય, ઓલું આમ થાય ને મેળ ના આવે. બે પૈડા હરખા હોય તો મજા આવે. જ્યાં જ્યાં તમે જુઓ ક્રાંતિ થઈ, એક બે જગ્યાએ એવું બન્યું હતું. એક તુકારામને એવું બન્યું હતું અને થોડુંક નસીબ હતા ને. પણ જ્યાં જ્યાં બે પતિ પત્ની ભક્તિ કરે તો સોનામાં સુગંધ મળે. સોનામાં સુગંધ હોય નહીં, પણ જો બે માણસ સરખા હોય, આ બે એવા પણ આમને એક શેર માટીની ખોટ. એમાં એક વખત દામાજી સૂતા હતા શેઠ, અને એમના પત્ની સુનૈનાજી પગ દબાવતા હતા ને એમાં આંખમાંથી આંસુડા પડી જાય કે અરે રે ભગવાન, એ પરમાત્મા આપણને એક ભગવાને એક શેર માટી આપી હોત તો કેટલું સારું હતું. એમ એવા વિચારો આવ્યા. દામાજીના પગ દબાવે, એમાંથી આંખના આંસુ પડ્યા. દામાજીના પગ ઉપર પડ્યા. દામાજી કહે દેવી રહેવા દો કે એ વાતને ભૂલી જાઓ, એ સંભાળશો નહીં. એક પરમાત્માની ઈચ્છાની વાત છે. આપણા હાથમાં શું છે? પ્રભુ ધારે તે કરે. અને આપણે એવા કંઈક કર્મ બન્યા છે કે આપણા ત્યાં ભગવાને આવું નહીં કર્યું હોય તો કે પ્રભુ એક વાત છે કે જો મારું માનો સુનૈનાજી તો કે બોલો તમે કોઈ કરું. દામાજી છે નાવણ ખોદાવું, નિશાળો બંધાવું, સરોવરો ખોદાવું, તમે જે ધાર્મિક કાર્યો કહો એ બધા કરું. તો કે એ તો બધા પુણ્ય તો છે જ કે પુણ્ય તો છે, પણ આપણી જ્ઞાતિમાં એક શેઠ સગાળખા થઈ ગયા. એમ આપણે એવો નિયમ લઈએ તો શેઠ સગાળશાનો જે નિયમ હતો એક સાધુને જમાડ્યા બાદ જમવું. કોઈ વાંધો નથી કે આપણે ક્યાં અઢળક સંપત્તિના માલિક છીએ. એક સાધુને જમાડ્યા બાદ જમવું કાલથી આપણો નિયમ. એક સંતને જમાડ્યા બાદ આપણે જમશું. બે જણાએ નિયમ લીધો. નિયમ લ્યો એટલે કસોટી થાય. કોઈ પણ નિયમ લે
એટલે કસોટી આવે. નાયા વગર ખાવું નહીં એવો જ આવે કોક દાડો તો કીધી ખાવાનું નાયા વગર જ થાય, એવો કર્યા વગર ખાવું નહીં. આમાં આવું થાય. એટલે પછી તો છોડી દે થૂઈ થપ્પો કરીને કે નવેસરથી સારું. મેરું રે ડગે જીના મંડળા ડગે નહીં, વલને ભાંગી પડે બ્રહ્માંડ, વિપત્યું પડે પણ વળશે નહીં. એમ બે એવા એટલે ઘણી જગ્યાએ એવું હોય છે. એક બેન કથામાં જાય એટલે પતિવ્રત ધર્મ વિશેની વાત આવી કથામાં. એ પતિવ્રત ધર્મનું પાલન કરવું. પછી આ બેન એના ઘરે જઈને કે મારા આજથી પતિવ્રત ધર્મનું પાલન કરવાનું છે. તો કે સારું. બિચારા રાતે હોઈ ગયા. પછી બોલ્યો સવારમાં બોલ્યા બેન તો વહેલા જાગી ગયા 4 વાગે. બોલ્યાને જગાડ્યો. પણ કે આટલું બધું વહેલું શું કામ જાગવું છે? હુઈરો ને કે હુઈરો. તો કે ના, મારે પતિવ્રત ધર્મ કરવાનો. પતિવ્રત ધર્મમાં આવું કરવાનું કે આવતું છે ઓલો વિચારમાં પડી ગયું. પછી કે જાઓ કે જીયાઓ લોટો લઈ સંડાસ જીયાઓ જાઓ. પણ કે મને લાગી નથી મારા ટાઈમ 8 વાગ્યાનો. હું આ મોડો જાગવા વાળો માણસ અને તમે આજે શું આ કરવા? મને કે નહીં બોલ્યો કે મને બોલું આ કંઈક આવું થવાનું હોય, ખોડું થવાનું હોય કે એ બોલ્યો તો જીયો બિચારો લોટો લઈને. પણ પાછો આવ્યો ઢોળીને પાછો આવ્યો ને પછી તાને પાણી ઉકાળેલું કે બે જાવ નાવા. બોલ્યો પછી આ ઉપર જઈને છે પોટલા પાડી દીશે. વિચારમાં બોલો બોલ્યા તો પછી લઈને જ્યાં બોલો ભાગ્યો. એ કદાચ એ ઉપર રેડી દે એ બોલો તો ભાગી ગયો. પછી આને અહીંયા એક ઝાડ હતું લીમડાનું, એમાં રેડ્યું. એમાં ભૂત રહેતું. ભૂતે ભાગ્યું બોલ્યા. જેનાથી ભૂતે ભાગે. પછી બોલો કે તું કેમ આવ્યું? કારણ કે મારા પર તું જતો રહ્યો, મારા પર રેડ્યું બધું કે એટલે હું ભાગ્યો. હું ખળખળતું પાણી. તો કે હવે કે આપણે બે હારે ફરીએ, હું વળગું અને તારા કાઢવાનું, એટલે હું નીકળી જઈશ ને આપણો ધંધો હાલશે. કે હારું. જીના ભાઈને વળગે. એમ કરતા કરતા ઓલો પાછો કાઢી નાખે ને ઓલેનું માને. પછી ખાવાનું મળે, જલેબી મળે, લાડવા મળે, પેંડા મળે, માગે બધું. આ પીજો તો જવું. અને ઓલો મંતર મારીને કાઢે. એમ કરતા કરતા એક રાજાના રાજકુમારીને વળી ગયું. પછી અહીં તો બધા છે ખાવા પીવાનું લહેર ને. પછી અહીંથી નહીં દઉં. તો કે પાંદડીને બોલાવું કે એની પત્નીનું નામ પાંદડી. પાણી રેડ્યું હતું ને એનું નામ પાંદડી હતું. કે પાંદડીને બોલાવું. અને બોલો તરત ભૂત હતું તો ડાયું થઈ ગયું કે બોલાવતું નહીં કે નીકળી જઉં છું કે અમે. એવા જે દાંપત્ય જીવન હોય એમાં આવું બને નહીં. બીજી વિચારધારા બે માણસને કરતી હોય. ઓલું આમ બોલે તો આ કાપી નાખે ને ઓલું ઉડાડે ને એનું માને નહીં. એના માટે નહીં. બેની વિચારધારા એક સરખી. આમ બે નિયમ લીધા. કસોટી પછી આવી સાધુ આવે. એમ કરતા ચતુર્માસ ચોમાસામાં સાધુઓ રોકાઈ જાય. અમુક સાધુ હોય ને સંતો, એટલે 4.5 મહિનામાં રોકાઈ જાય. એમાં રોકાઈ ગયા ને કુદરતને કરવું અને આ શેઠને ન કરે ઘણા. વરસાદ પડવા માંડ્યો. એક દિવસ જાલીમ વરસાદ પડે, પવન ફૂંકાય, કોઈ બહાર ના નીકળી શકે એટલો બધો વરસાદ પડે. 1 દિવસ 2 દિવસ 3 દિવસ. આ તો 3 દિવસ ભૂખ્યા બેઠેલા બધા બે. રામ રામ હરી હરી
શ્રી કૃષ્ણ શરણમ નમઃ, શ્રી કૃષ્ણ શરણમ નમઃ, ભગવાનનું નામ લે. કસોટી આવી, નિયમમાં કસોટી આવે. ભાવમાંથી જો કરે તો કસોટી ના આવે. ભાવથી જો કરે ભગવાન, અને કસોટીમાં પાછા પાર ઉતરે એવા હોય તો એ કરે પાછા એવા એવા. ગમે તે થાય, માથા ઉડી જાય, ધડરે ઉપર શીશ ન રહે પાનબાઈ, એવો ખેલ છે ખાંડા કેરી ધાર. તો 4 દિવસ થયા, 5 દિવસ થયા, 6 દિવસ થયા, 7 દિવસ થયા, આમાં જરાય ફેરફાર પડે નહીં. બોલા કે હવે અમે નોકરો બિચારા કે અમે હવે બહાર જ નીકળીએ કઈ રીતે કે શેઠ સાહેબ આપ જમી લો તો સારું કહેવાય. તો કે નહીં ભાઈ અમારે તો કે પી સિવાય જમાય નહીં. એમાં કુદરતને કરું 8મા દિવસનું પ્રભાત થયું અને વરસાદ બંધ થઈ ગયો. અને ઓલા છોકરાઓ જે નોકરો જે હતા એને હિંમત આવી હતી કે હવે ગમે ત્યાંથી સંતને ગોતી લાવી. એમાં પછી ચારે બાજુ નીકળ્યા. હું ગોતી લાવું તો મને વધારે કંઈક ઇનામ આપે, એટલે કે મને કંઈક વધારે માને, એમ બધાને એવી ઈચ્છા ભાવ નીકળેલા ગોતવા. એમાં એક જણને એક સંન્યાસી મહારાજ આમાં મળ્યા. સંન્યાસી એ પ્રભુ અમારા ત્યાં પધારો, અને અમે આપ સંત ગોતવા માટે નીકળ્યા છીએ તો અમારા ત્યાં આવો, અમારા શેઠને ત્યાં પધરામણી કરો. બોલો સંન્યાસી સ્વામી કે હું કોઈના ઘરે જતો નથી, હું કોઈના ત્યાં જતો નથી. બોલો વાણિયો હોશિયાર, વાણિયા છોકરાઓ નહીં આવે તો ઉપાધિ થઈ શકે. 8 દિવસના ઉપવાસી શેઠ છે, અને આ તો સંત મળ્યા, અને જો હું રહી ન જાઉં અને વાત થાય તો કેમ થાય, ખોટું પડે. તો આને વાણિયા વિદ્યા કરી. વાણિયા વિદ્યામાં સમજો છો ને તમે, એક જગ્યાએ એવું બનેલું કે એક વાણિયો એની પત્ની છોકરાની વહુને તેડીને આવે. ઘરાણું બહુ પહેરેલું, ઘરાણું બહુ પહેરેલું. એટલે પહેલાં તો હાલીને જતા ને 2-3 ઘઉં હોય, ગાડીનો ને એવો બહુ પેલું હતું નહીં, 200 તેડીને જાય. એમાં ચોર નીકળ્યા. વાણિયાને ખબર પડી છે કે મતલબ ચોર આવ્યા, નક્કી આ બધું લઈ જશે, તૂટી જશે. વહુના પાસેથી બહુ કે સમજો વાણિયા ખગની ભાષા ખગ જાણે સમજી ગયા. તે બધા પાંદડા તોડવા માંડ્યા. તમારે શું કે વગદાના ઝાડ આવે ને એ ઉજળે, ઢગલા કરે. ઓલા ઝાડ 25 પણ જેવા ભેગા કરે, અને ઓલા ચોર આવ્યા. એ વાણિયા આ શું કરો છો કે વગદ્યા વીણી છે. વગદ્યા કે આના શું કરવાના? કે આ તો કિલોના 100 રૂપિયા ભાવ, વેચી દેવાના કે લઈ જઈ. હે હા, ક્યાં વેચશો? કે ગામમાં. અહીંથી જઈને અમારા ગામમાં જઈને સમજી જાય ને બધા વગદ્યા એટલે પાંદડા ઝાડના. વગદ્યાનું ઝાડ જોયું છે ને, પીળું થાય. એટલે આ તો એટલે આ કરતા આ કરવું સારું છે. ચોરી કરવી એના કરતા કે વગદ્યા વીણવા હારા. એવડા પછી તોડવા માંડ્યા. હા, ઓલો બહુ સમજાઈ દીધા. ત્યાંથી આ ઝાડું ઓલું ઝાડું ઓલા જતા રહ્યા. ઓલા પછી ઓલા ગાહડી જે હતી એને એ બાંધી એમને. ઓલા એમને વીણ્યા ને એમને ઢગલા કર્યા ને 20 કિલો 30 કિલો લઈને ગામમાં જાય કે આ દુકાને જઈને કે આ લ્યો કે આના પૈસા આપો, કે આના પૈસા આવતા હોય ભલામણ. આ તો કે પાંદડા છે કે વગદ્યાના. એટલે કે કઈ ન આવતા કે ના શીતળી દહીંમાં નથી કરે કે વાણિયા. આને પછી આઈડિયા કર્યો કે જો બાપજી સંન્યાસી દંડી સ્વામી આપ અમારા ત્યાં નહીં પધારો
તો મારા શેઠ 8 દિવસથી ભૂખ્યા છે, અને 8 દિવસની ભૂખની દુઃખમાં જો મરણ પામશે ને તો એનું પાપ તમને લાગે. પૂરા ધ્રુજી ગયા સંત ધ્રુજી ગયા કે સંસારીનો આટલોય સંગ જો પાપમાં પહોંચાડતો હોય, સંસારીનો સંગ ધ્રુજી જાય. સંસારીના સંગમાં રહીને દુકડાઓ ઓરવા પડશે. પછી કે આવું કરો. પણ આપણે આ વાત શું કામ લીધી છે? ભક્તિમાં શું મુસીબત આવે એટલા માટે ભક્તિ કરે. અત્યારે નથી પછી આવું થતું, આ પહેલા થતું. પાછા કોઈ બીક મારા બીક ના માર્યા તો કંઈક કરતા હોય તો બંધ કરી દીધું, દીવાબત્તી કરતા હોય તો છોડી દીધું. એવું નથી હો. આપણે સાચું કરતા જ નથી પછી શા વાત રહી? આપણે કસોટી થાય નહીં. આપણે સાચું તો કરતા જ નથી. એ તો આપણો હૃદય જાણે કે આ ખોટું જ કરીએ છીએ, 100% ખોટું. એના અંદર બદલાયા વગર રહે. પરમાત્મા જો સાચું થાય, સાચી પ્રાર્થના સાચું થશે ને તેદાર લોકોના ગધાડાનું પૈકી લાવવાનું મન થશે, દંડવત કરશે. ના ભગવાન દેખાય. એકનાથજી મહારાજને એવું થયું, કથાડામાં ઈશ્વર દેખાય. સેતુબંધ રામેશ્વરથી પાણી ભરીને આવે, ગંગાજળ અને સેતુબંધ નહીં, પ્રયાગરાજથી કાવડો લઈને આવે અને એ પાણી સેતુબંધ રામેશ્વરને ચડાવે. એમાં રસ્તામાં બધા કાવડો લઈને, કાવડોનો બહુ મહિમા છે બધો. તમે જુઓ તો નકરી કાવડો લઈને જતા હોય લોકો, હજારો લોકો. આ શું બધા ટોળા જાય આમ લઈ લોટા આવડા હોય, બીજી બાજુ લાંબુ ખોટું હોય, બે બાજુ પાણી ભરી ગયા ગંગાજળ. પ્રયાગરાજથી લઈને ત્રિવેણી સંગમ અહીંયા થાય. પ્રયાગમાં ગંગા, યમુના અને સરસ્વતી ગુપ્ત આવે છે. અને અહીંયા કુંભનો મેળો પણ ભરાય પ્રયાગ. આ બધા લઈને આવે, રસ્તામાં ગધારું તડફડે, તરસું થયું. એટલે એકનાથજીને એમ થઈ ગયું કે ઓ, એને ખરેખર ભગવાન દેખાણા ગધાડા. અને આપણે જ્યારે બદલી જાય ને અંતરપટ, જ્યારે દિવ્ય ચક્ષુ પ્રાપ્ત થાય પછી દેખાય જ, 100% દેખાય. થોડો અઘરો વિષય છે, તે આપણે પહોંચી શકીએ એવું નથી, પણ એને છોડી દઈએ. આંખું હારી થઈ જાય પછી દેખાય. આને એકનાથજીને દેખાણ કે આમાં છે. એટલે એકનાથજી તો પાણી પાવા માંડ્યા. એટલે બોલા બીજા બધા કાવડવાળા કહે, એકનાથજી આને કેમ પાણી પી દીધું તમે? સેતુબંધ રામેશ્વરને ભગવાનને ચડાવવાનું. સેતુબંધ રામેશ્વર એટલે શંકર ભગવાન શિવજીને ચડાવવાનું. સેતુબંધ રામેશ્વર એટલે આ કે મારું તો ભગવાનને પાણી ચડી ગયું. કારણ કે હોતું છે તો જાઓ પૂછો. ત્યાં જ્યાં એટલે પૂછ્યું કે ભાઈ અહીં એકનાથ ગયા હતા કે હા શંકર ભગવાન ઉપર અભિષેક કરીને ગયા. આવું પ્રેક્ટિકલ થાય. આમાં જે દર હાથ થશે તેથી પ્રેક્ટિકલ થશે. એમાં 110% વાત સાચી. પછી નામદેવજીને કૂતરામાં દેખાણા હતા. એ હમણાં જ આપણે એક સાધુ આવ્યા હતા ત્યાંના 2-3 દિવસ પહેલા વિચાર. તો બોલ્યા કે નહીં આવો તો કે તમને અમારા શેઠ મરી જશે, એનું પાપ તમને લાગશે. ભૂલી ગયો તો કે આવું ખરો, પણ કે હું થોડીક જ વાર રોકો. કે ભલે થોડીક જ વાર રોકાજો, પણ પધારો જરૂર. સંતનો મહિમા જે છે અવર્ણનીય છે, આપણે જાણી શકતા નથી. કારણ કે આપણામાં એ શક્તિ હજુ પ્રાપ્ત નથી કે સમજવાની. જે શક્તિ આવે એ શક્તિ હજુ આપણને મળી નથી. તમને મને બતાવી જ્યારે એ શક્તિ આવે ત્યારે આપણને એ ખબર પડે. સંતને પારખવાની શક્તિ આવે.
પારક શક્તિ જેને કહેવામાં પારક શક્તિ, પારક શક્તિ આપણામાં નથી. એટલે હું કે 5 જ મિનિટ રોકીશ, 5 મિનિટ જેટલું આપણું અમારા શેઠ તમને જમાડે પછી તમે આ પધારી કે સારું. પછી એક રૂમ હતો તો અહીંયા સાફ સૂફ કરાવી દીધું અને બાપજીને એક ગાડલું ને એવું પાથરી દીધું, ત્યાં બેસાડ્યા. શેઠ પછી પેલા સુનૈના જે રસોઈ બનાવી શેઠ જમાડવા બેઠા, બંનેને જમાડ્યા. બંને જણા જમાડ્યા એટલે કે પ્રભુ હવે આપ જમ્યા છો તો એક અડધો કલાક આરામ કરો, પછી આપને યોગ લાગે તો પધારી દીધું, અમે આપને રોકશું નહીં, આપની ઈચ્છા પડે એમ. તો કે સારું. ઓલાને સાધુને એવું લાગ્યું કે આનામાં કંઈક લાગે છે. એનો જે રણકાર જે હતો, જે બોલવાની જે ભાષા હતી, એ ભાષામાંથી એવું લાગ્યું કે આમાં સાત્વિકતા કંઈક પડેલી છે. માણસમાં પડેલું હોય બહાર આવે, જે એ ખબર તમારે જાહેર ન કરવું પડે. જે ખાધું હોય ને એના ઓડકારો આવે. ખુલ્લી ઓળખાવ એટલે ઓડકાર નથી આવતા, એમાં કેવું ન પડે, તમારે ઓટોમેટિક જ ખબર પડી જાય કે આ લહણ ખાઈને જ બોલે, બાશ આવે છે, આવે ને? સમજાય છે વાતના ડાયરાના સંસ્કાર. કેવા સંસ્કાર? હમણાં સંસ્કારની આપણે વાત કરી હતી ને, હા, મનુભાઈના ઘીરે સંસ્કાર વિશેનું બોલ્યા. બેન હતા એ વાત કરી દઉં. ખીચા કાપવાનું કામ કરે એક બેન, પતરી રાખે. એ પતરી એવી આવતી અડાડે એટલે સીધું ખાંડું જ પડે, આપણને ખબર ન હોય કે આ ચારે પડ્યું. એવી પતરી આવે તો અહીંયા રાખતા છે, ગમે તે રીતે નખમાં ભરાવતા હોય. એ બેને એક જણાને પછી પૈસા ભાળી જાય છે 5-25 હજાર. એટલે એમ કાને પટ્ટી પાડી દઉં કે તું કાપી લો. મેળ ન પડે એમાં. હાલતો ગાડીમાં એ વાહે આવે. એમાં કલકત્તાથી તે છે વડોદરા સુધી વાહે પીછો કર્યો. અને વડોદરા જ્યાં આવ્યું પછી નથી આ તો ગુજરાત આવી ગયું ને મેળ પડ્યો નહીં, મારવા દે તે પટ્ટી અડાડી. એમાં ઓલે પકડી લીધો હાથ. એટલે ભાઈ કે શું કરો છો? એ પીસા કાપું. એટલે હું એ જ ધંધો કરું. હે? કારણ કે હા, હું મારા પીસા કાપવાનો ધંધો. કારણ કે હાલો આમ પ્લેટફોર્મમાં બહાર ત્યાં જઈએ. ત્યાં જઈને પછી કે લગ્ન કરેલા છે? કારણ કે ના, તો કુંવારી છું. કારણ કે હું પણ નથી. હાલો ચર્ચમાં જઈને પછી મેં લગ્ન કરી લીધા. લગ્ન કર્યા પછી 2 વર્ષ પછી એના સારા દિવસો આવ્યા. એટલે વાતો કરે એ મારો છોકરો તો કે એવો હતો કે તમે કે 25-25 હજારના કાપો છો, પણ આ તો લાખના 2-2 લાખના ઉડાડશે, કાપશે કિસાન, કોકને નવરાવશે, કોકને કંઈક કરશે, કોકનું કાંઈક કરશે, આવું કરશે કે હે કે હા. બોલ્યો પાછો એમ કે અરે તારા કરતા તો તું કે મારા સંસ્કાર ત્યાં જોયા નથી કે. એમાં ઓલો બાળકનો જન્મ થયો એમાં મુઠ્ઠી બંધ. એટલે કે આ તો આપણે ધારતા હતા મુઠ્ઠી બંધ, આ કરશે શું કે. હવે ડોક્ટરોને બોલાયા કે ભાઈ ગમે એમ કરીને મુઠ્ઠી ખોલાવો કે, કારણ કે અમારો ધંધો જ આ છે. મુઠ્ઠી આમના મોટી પીસા કઈ રીતે કાપે? કોઈ ડૉક્ટરનું કામ લાગે નહીં. પછી મનોચિકિત્સક બોલાયા. રૂપિયા 10,000 લો કે 10,000 નહીં 25,000, પણ તું એક જ મેવડાનું કાપશે એટલે મેળ પાડી દીધી. પણ તું હાથ ખોલાય નાખ. હા ખોલાઈ નાખો. પછી કે બેન તમારો ચેન આપો. ઓલાને 2-3 તોલાનો ચેન હતો, આપ્યો ચિકિત્સકને. પછી ઓલા બાળ માણસ ઉપર ફેર્યો, બાળક ઉપર આવે તો ઓલે મુઠ્ઠી
પેલો ચેન પકડ્યો, મુઠ્ઠી કોઈ ને ચેન પકડ્યો એટલે કે અને બોલું પૈસા આપી ગયા, ચિકિત્સક ડૉક્ટર જતા રહ્યા. પછી ઓલી બેનને બોલો વિચાર કરવા માંડ્યા કે આને આ મુઠ્ઠીમાં વીંટી નીકળી, મુઠ્ઠી ખોલી ને એમાં વીંટી નીકળી. એટલે આ વીંટી ક્યાંથી લાવ્યો કે તો નસની કાઢી લીધી જન્મતાની સાથે જ. નસની વીંટી લઈ લીધી જન્મતા હોય કેવા સંસ્કાર તમે વિચાર કરો. તો સંસ્કારો આ લોકોના એવા સુંદર સંસ્કાર, અવાજ, વાણી, એના પરથી બધા સંતને ખબર પડી ગઈ કે આ રીતના લાગે. પછી રોકાયા થોડીક વાર, અડધો કલાક. બધા પગ દબાવવા માંડ્યા, સેવા કરવા માંડ્યા. બાપજી થોડા થાકેલા છે, ઊંઘી ગયા. એમાં પેલા તો સેવા કરતા હતા ને, જાગ્યા. બાપજી આજની રાત્રિ રોકાઈ દઉં, બધાને ભેગા કરી. અને આ બધા આ રીતના છે, થોડો કંઈક સારો સત્સંગ, કંઈક અમારું જીવન કંઈક થોડું બદલાય, થોડા પરિવર્તન થાય એવું કંઈક કરો. અમે તો ઢોર જેવા, જનાવર જેવા જીવન છે અમારા બાપજી. અને હકીકતમાં એવું જ છે, આ મોરારી બાપુ છે ને એ હજી એને જંતુ કહેવાય. હું જંતુ કહેવાય, અને આપણે જંતુ કહેવાય. એટલી મોટી હસ્તી કહેવાય, એટલી મોટી હસ્તી. છતાં અમારા કંઈક પરિવર્તન થાય, અમારામાં કંઈક ફેરફાર થાય, અમારા વિચારો સારા થાય. એક રાત રોકાવતો સારું. સંતને રોક્યા, ઘડીક વાર નહોતા આવતા એ સંત દાદા, થોડાક રોકાણા. સંતે પણ ધ્યાન રાખવું પડે. અને જો ફસાઈ ગયા તો આખું જીવન બરબાદ થઈ જાય. સામેની વ્યક્તિ કે જે કોઈ હોય ધાર્મિક હોય છતાં પણ સંતે વિચાર કરવો જોઈએ. સમજણ સહિત જીવન ન જીવે તો ફસાવાનો ભય થાય. પ્રલોભન મારી નાખે સંત. પ્રલોભનમાં જો સંત પડી જાય તો એ તારી ન શકે, તારણ ન બની શકે, અધૂરો. વ્યક્તિ એવી હોય તો તારી. ગરીબોના તારણહાર સંતો, આવાને કોણ બધા એવાને તો બધા, પણ એવી જગ્યાઓ જ્યાં છે ત્યાં જરૂર છે. રોકાઈ જશે રોકાણ. સંત બડો પરમારથી જાકો શીતળ રંગ, તપત બુઝાવે ઓર કી દે દે અપના રંગ. લેવા વાળા હોય તો આપે. સંતને ખરીદ નાખનારા હોય, સંતને મીઠા સમજાવે, ગોળી ઉઘડાવે એવા હોય તો એને પાપ લાગે, દોષ લાગે, નરકના પીડા કરે. એક ભાવ આપણે સંતને એનો કરીને બીજો ભાવ પાછો બગડે. એટલે આ કસોટી થયા. આજે કસોટી, આ વાત એટલા માટે લેવાની લીધી. આપણે કસોટીઓ આવે ભક્તિમાં. એટલે કસોટી એટલે કે આપણે આની પૂજા કરી અને પગે લાગ્યા અને પછી પૂંછવાળા એટલે નિંદા ચાલુ કરી. વકેલું ખાનાર. રાત રોકાણા સંત. રાતે પછી બધા ભેગા કર્યા. સંત મહાત્માએ તો થોડીક વાર સત્સંગ કર્યો, થોડી સારી વાતો કરી કે ભાઈ આ માનવ તરીકે જીવન જીવવું હોય તો કેમ રહેવું, ઈર્ષા, નિંદા આ બધું ન કરવું જોઈએ. થોડીક વાતો કરીને પછી પાછા પૂઈ ગયા એટલે વળી પાછા બધા ખબરમાં જાગ્યા એટલે વળી પાછા બધા વિનંતી કરી કે બાપજી આમે એવું આપતો રોકાણા થોડીક વાર, આજ પાછા રોકાવતો વધારે સારું. અમારા અગાવાળાને તેડાઈ નામ તેમ બધાને દર્શન દોડ. અમારું કુટુંબ પરિવાર, બહારના ભાઈઓ
માસીઓ ભાઈ કાકાના દાદાના કુટુંબના ને બધાને બોલાવો દર્શન જોતો હારું તો કે હારું વળી પાછા રોકાણા વળી પાછો સત્સંગ કરે ને એમ કરતા 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 દામાજી શેઠ રોજ પગ દબાવે અને પગ દબાવે પછી કંઈક દામા સૂઈ જા પછી આ ઉઠે આવો નિયમ થઈ ગયો બેને ઓલાને બંધાણ થઈ ગયું ઓલાને બંધાણ થઈ ગયું પગ દબાવવા હોય તો પછી ઘડીક થાય ને કેવું છે બસ રાખો ઓલાને જેવું થાય ઓલા ચાર હતા કે હવે કઈને જ માનજો કે હવે મારું તો તમને કહી દઉં ને એક સંત હતા એને એક ભાઈ પૂજા અરે પગ દબાવે એટલે પૂછ્યું કે કેટલા પૈસો હતા કે 4 બાપજી એમને 4 પૈસા કે હા હા પછી ઓલો દબાવ કરે એટલે એને એમ થયું કે હવે બાપુ હુઈ ગયા લાગે એ કલાક થયો એટલે હુઈ ગયા છે કે લાય ઘણા આમ જોયું તો બાપુ પાછા ઓલો પગ હાથ છોડી દીધો દબાવવાનું અને પછી કે બધા શું કરો છો કે તારી પેલા તો લાગે છે વળી પાછું ઓલો દબાવે કરતા કરતા 4 વાગ્યા પરણેલા છો કુંવારા આમ પાછું બધું જ્યારે છોડે તારે એમ પૂછે પછી 4 વાગ્યા એટલે ઓલો પાછો કે હવે હુઈ જાય બાપુ પણ જાગ્યા કે બધા ભેળા રહો કે હવે 3 નું જ રાખજો બાપુ કેમ કે મને તમે જીવતો નહીં રહેવા સંત સેવા લેતા પણ આવડે પણ અહીંયા બેન બંધાણ થઈ ગયું એટલે સંતના પગ દબાવે તો જ ઊંઘ આવે અને દામાજીને પણ એવું થઈ ગયું કે સંત કે નહીં સાધુ મહાત્મા કે દામા સૂઈ જા ત્યાં સુધી ઉઠે નહીં એક દિવસ એવું બન્યું કે આખી રાત પગ દબાયા સવાર પડવા આવ્યું અને સાધુ જાગ્યા સંત જાગ્યા શ્રી રામ 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 સમુદ્ર વસને દેવી પર્વતને કરાર વંદે લક્ષ્મી પગે આત્મા પેલા કરીને ભૂમિના પગે લાગ્યા દામાને પગ દબાવતો જોયું કે અરે દામા હજી તું પગ દબાવ હા સ્વામી આપની આજ્ઞા નથી થઈ મને સુવાનું આપે કીધું નહીં એટલે હું સૂતો નથી અને એમાંથી પછી ઓહો કે દામા એમાં આશીર્વાદ નીકળી જા તારા ઘરે પરમાત્મા પુત્રની પ્રાપ્તિ તને થશે એ આશીર્વાદ નીકળ્યા ઈશ્વરના દરબારમાં ગયા અને ઈશ્વરના દરબારમાંથી પ્રસાદી રૂપે એમના પત્નીને સારા દિવસ એમ કરતા કરતા 9 મહિના પૂરા થયા 9 મહિના પૂરા થયા એટલે બાળકનો જન્મ થયો છોકરો આવ્યો સરસ મજાનો મહિનો 2 મહિના 3 મહિના 4 મહિના 5 મહિના 6 મહિના 8 મહિના બાળક મોટું થયું પછી તો શ્રદ્ધા વધે સ્વાભાવિક છે ને શ્રદ્ધા બહુ વધી પછી બાપજીની સેવા બહુ એ રીતે કરે એમાં પછી બાળકને પાછો બાપજીએ રમાડે વાંકડિયા વાળ ને કસકળાશ મોઢું સરસ કનૈયા જેવું બાપજી ખોળામાં લે પછી પાછું બાપજીની દાઢી ચાલે આવી પછી એના માથે હાથ ફેરવે આવી રમત ચાલુ થઈ લીલા ભગવાનની પછી તો એને બાળકને બધાએ ભેટ આપેલી સોનું ઘણું આવ્યું શેઠ હતા નગર શેઠ એટલે હોય બહુ સોનું આવ્યું કડા પહેરેલા પગમાં પેલા એ તોડા પહેરેલા ગળામાં હાર ને હાર તેને હોનાનું કપડા એવા પહેરે બોલે ને ચાલે ને એટલે આ દાઢી ચાલીને કે બાપુ તમારે આ પૂળા જેવું છે ને મારા બાપુને નહીં આ કેમ તમારે આવું વળી કે ચોપ એમ કે એટલે પૂજા કરતા કરતા બાળક જતો રહે વળી પાછો ખોળામાં એને બેસે ને બાપુને પ્રેમ થઈ ગયો બાળક સાથે બાળક નહીં અને રોજ રાત્રે એમને રૂમમાં બધા બેસવા આવે એટલે બાપુ થોડીક ગીતાનું 1-2 શ્લોક સંભળાવે રોજ સત્સંગ કરે ગીતાનું એમાં એક દિવસ 2-3 જણા આવ્યા અને દામાજીને કે દામાજી શેઠ આજે અમારા છોકરાનું ખુલેખું છે તો આપ પધારજો
નિમંત્રણ આપવા અમે આવ્યા છીએ, અમારા છોકરાના લગ્ન છે. તો કે સારું. એટલે બોલ્યા તો ગયા. પછી બાપુ સંત પૂછવા માંડે કે દામા આ લોકો કેમ આવ્યા હતા? કે બાપુ ક્ષમા કરજો કે અમારી આપના આ આસન પાસે સંસારિક કુઠલી સંસારિક વાત થઈ ગઈ. કે એમ નહીં દામા, હું જિજ્ઞાસુ છું જાણવાનું માટે કે આ કોણ હતું, કોણ આવ્યા, કેમ આવ્યા? તો કે એના છોકરાના લગ્ન છે ને એનું ફૂલે પૂછો વરઘોડો. આપણે ગુજરાતી વરઘોડો ને, વરઘોડો બને કે વરઘોડો? વરઘોડો વરઘોડો છે અને એમાં અમને આમંત્રણ આપવા માટે આવ્યા. આમંત્રણ કે છે આપવા આવ્યા. કેટલા વાગ્યા? 10:30. 10:30. 11 સુધી રાખવું છે ને? કે હાલો ત્યાં સુધી હાલવા દેવું? હે સવાર પડી જાય છે. તૈયાર? સવાર સુધી કોઈ નથી કહેતું. સંતની સેવાનું ફળ, સેવા જો સાચી થાય સેવ્ય ભાવથી, સેવક ભાવથી. 3 પ્રકારો: રજોગુણી સેવા થાય, તમોગુણી સેવા થાય અને સત્વગુણી. જે સેવાની અંદર સેવક સેવ્ય ભાવ ભગવાને તે તરફ મળે, પણ ભગવાનને મેળવવા હોય તો આપણે જે સંસારીનો સંબંધ છે એ કેવા હોય? માતા પ્રત્યેનો પ્રેમ કેવો હોય? પિતા પ્રત્યેનો પ્રેમ કેવો હોય? પત્ની પ્રત્યેનો પ્રેમ કેવો હોય? પતિ પ્રત્યેનો પ્રેમ કેવો હોય? છોકરાનો પ્રેમ કેવો હોય? હોય ને બધા. તો એવો જ પ્રેમ પરમાત્મા સાથે થાય કે ના થાય? પણ થતો નથી. નહીતર ઓલું જે છે એ આમાં જો પેલું થઈ જાય પરિણામ પરિવર્તન રૂપાંતરિત, તો તરત જ ભગવાન એમાં થાય. પ્રસન્ન થાય એટલે આમાં આમ ઊભા રહે એવું નહીં, આમાં આવ્યું તો થાય. ઓલું છૂટી જાય ને તરત જ આ થાય. જે આસક્તિ મમતા જે મોહ છે એ આડો આવે. ભગવાનને હું તારો ને તું મારો આટલું જ આટલું જ જરૂર છે. હું તારો છું અને તું મારો, આટલું જ કરી નાખે, વાત પૂરી થઈ ગઈ. એમાં લાંબા લાંબા ગ્રંથો લાંબા લાંબા એવું કરવાની જરૂર નથી. બનતા આવડવું જોઈએ. આ લગ્ન થાય પછી બની જાય છે કે નથી બની જાય? ઓલો એનો બની જાય છે ને, ઓલો એનો બની જાય, એનું બની જાય. કેવી રીતે બને? તો ભગવાનનું ના બને? ઓલ્યા પણ બનતા આવડે, ઓલ્યા પણ આવડે જ નહીં પરમાત્માને. એ રીતે બની જાય કે તરત જ ભગવાન હાજર થઈ જાય. હાજર થઈ જાય એટલે કંઈ નગારા વાગે ને એવું બધું ન થાય. જીવન દિવ્ય બની જાય, અંદર શાંતિ સંતોષ આવી જાય. તો રજોગુણી સેવા, તમોગુણી સેવા અને સત્વગુણી સેવા. રજોગુણી સેવામાં આકાંક્ષાઓ વિશેષ પ્રમાણમાં હોય. તમોગુણીમાં તો ઠીક એ અહંકારથી કરવામાં આવે. એક જગ્યાએ એક પરીક્ષા લીધી હતી. એક સંત ગુરુ હતા, ગુરુ એના શિષ્યો 3-4 ને કે આલો કે આપણે ચતુર્માસ કરવા બહાર જવાનું. પછી લઈને નીકળ્યા કે પછી ગુરુએ પરીક્ષા કરી કે હું ચૂપ કહું એટલે તમારે અહીંયા સ્થિર થઈ જવાનું. અગર કોઈ ખાતા હોય કોળિયો હોય તો ચૂપ એટલે આમ નામ રહેવો જોઈએ. એટલે જ્યાં હોય ત્યાં પરીક્ષા કરે, ઊભા થવા જાય કે ચૂપ, એટલે બેઠેલા એમ કરતા કરતા પાણી નદી ઉતરતા હતા. નદી ઉતરતા એમાં આટલું પાણી, નદીમાં પાણી વધારે કે ચૂપ, ઓલે ઉભા રહ્યા. પાણી વધ્યું, આટલે આવ્યું એટલે ઓલો તબુ ઘણી કે આના મરી જવું એના કરતા કે બહાર નીકળી જઈ સારું છે. નીકળી ગયો ઓલો આટલે આવ્યું એટલે કે ગુરુની સેવા જીવતા હોય તો થાય.
ફરીથી થોડી સેવા થાય છે. બોલ્યો નીકળી ગયો રજો ગુણ. તમો ગુણી સેવા કરે બીવરાઈ ને કરે. એમાં સંતે બીવન ગુરુ ફફડે. તમો ગુણ એટલા સમજે ને એને બીક લાગે કે હે ભગવાન આમાં છૂટી જવા થાવ એમ. એ અને રજોગુણી છે ને માગણી કરે. રજોગુણી માગણી કરે કામ થઈ જાય તો સારું. આટલી બધી સેવા કરી છે તો કશું થતું જ નથી. બધા સોદો છે અને સેવાના સોદા કરે. સમજાય છે ને? સત્વગુણી સેવા છે રહી એ હું તો પસંદ નથી કરતો. સત્વગુણી પણ ગુણાતીત સેવા જે કહેવાય. રજોગુણ તમોગુણ સત્વગુણ પણ નહીં, ગુણાતીત. કાંઈ પણ નહીં, કોઈ કલ્પના જ નહીં, સેવા જ બસ. બીજું હનુમાનજી જેવું સેવા જ, બીજું કંઈ નહીં. શુદ્ધ સત્વગુણ સેવા એમાં હું બોલ્યો પછી જીવ્યો ઊંઘોનું પાણી ભરવા માંડ્યું. આટલે પહોંચ્યું પછી હું જે થવું છે આ દેહનું આખર તો આ જ થવાનું. આખર તો મરવાનું જ છે ને. આખર મોત છે. ભલે ગમે એટલું કરે આખર શું થાય? મૃત્યુ છે. કશું કામમાં નહીં આવે. છોડી દેવાનું. પછી જે ખોટી દલીલો જે ખોટું ખોટું વાતું કરી હોય ખોટું ખોટું કીધું એ બધું ખોટું પડે. એવું કબીર સાહેબને ભજન છે. ઈસતન ધન કી કોન બડાઈ देखत नैनो में मिटिया मिलाई सतन धन की कौन बढ़ाई तन धन जिन मुख चावेल पान न बीड़ला इन मुख न पर चढ़ गई कीड़िया सतन धन की. પછી ધનને શું કરો કહો? અઢળક ધન હોય પણ પ્રાણ કંઠેર જતું રહે અને લાશ પડી હોય પછી કોઈ એના માટે પાછું લાવવાનો પ્રયત્ન કરે ખરો? આપણા સંબંધીઓ લઈ શકે? આપણે જે આ બધું કરીએ છીએ શું કામ કરીએ? જેસંગભાવજી કહેતા કે હવા રૂપિયાના નોકર બાવજી અમે આ ભણવા જતા ને મેળાવડા ઘણી વાર કહેતા એ તો બાવજી એકનું એક જ બોલતા, એક જ આવા બધું ગ્રંથો જેટલા તમે જો એના બધું વાત જ એક જ હોય. તમે આત્મા છો ને તમે મહેમાન છો ને તમે રહેવાના નથી ને તમે જવાના છો. પણ એ એકનું એક બે ચાર જણને સમજાણું. એકની એક વાત છે ને એ 3-4 ને સમજાણી. બીજા બધા તો કહાની સાંભળતા બે હિરણ લાડવા આવી કોઈની દરકી હોય, કોઈની ગોદડા સોરન, કોઈની કુવામાં આવી બધી. આ બધું પ્રેક્ટિકલ જોયેલું મારું. 4 જણ સાંભળ્યું, 4 જણ જાગૃતિ થઈ. સાંભળો માણસોને જુદું જુદું સાંભળવાની રુચિ થાય. એકની એક વાત એકની કાલે કીધું તું મને પણ તું એક તો સમજ. આ સમજાણું સમજાય? વર્ષો 35 40 60 હોરાતી હોય નથી સંભળાતું, સમજાતું નથી. કહાનીઓ જુદી જુદી વાત સાંભળવાની જિજ્ઞાસા બુદ્ધિ કરે. પણ આ 3માં મૂકવું હોય તો મૂકી શકાય. એ 4 વ્યક્તિએ મૂક્યું વિષ્ણુભાઈ. એને મારી પ્રેક્ટિકલ જોયું. એકની એક જ વાત જ બોલે. રામનું નામ તમે એક જ લો છો કે જુદા જુદા રોજ નામ લો છો? એકનું એક શું કામ લ્યો? રામ રામ જ, કૃષ્ણ કૃષ્ણ જે કરતા હોય ઓમ નમઃ શિવાય. એકનું એક કરો કે રોજ જુદા જુદા બદલવાના તો કેટલા દાડા હાલે? એકની એક જ વસ્તુ જોઈ. હું આત્મા છું, હું આત્મા છું, હું પરમાત્માનો છું, હું આત્મા. આ રિપીટેશન ચાલુ થાય તો લાંબા સમય આનું રિઝલ્ટ આવે. શું પાછું જીવ ઈશ્વર ધન કી
આ બધા જે આપણે જેને 1,000 રૂપિયાના નોકર, તમે સમજ્યા આ વાતના? 1,000 રૂપિયાના નોકર એટલે 1,000 રૂપિયો પહેલા લેતા, સંબંધ કરે ને, સગાઈ કરે તારા પેલા એટલું હતું ને, 1,000 રૂપિયા નાળી, બરાબર ને? બોલ્યા પછી 1,000 રૂપિયા ઢહડે બોલ્યા, 3-4 ભેંસું હોય ને જે હોય એ બધું એ પછી મફતમાં કરવાનું કામ, કે આપે કશું પગાર પાછા કોકદાડો ગરમ થયો હોય પાછો ટૂંકારો કરે કે તું તારા મનમાં હું આમ ને તેમને કાઢી મૂકીશ કે શું કાઢી મૂકી તું ભલે માણસ, તારું ઠેકાણું નથી, વાંકડા કહેવાય બધા. કોઈ કામમાં આવે? કોઈ કામમાં નહીં. છતાં આપણે કરીએ છીએ એનું શું કારણ? ગોતી લાવો, હાલો આ તમે ગોતી રાખો, છતાંય માણસો કરે છે. રિઝલ્ટ 0, રિઝલ્ટ આનું 0 આવે. કોઈ પછી નથી. એક વસ્તુ બની, એક સાવિત્રી એના પતિને પાછા લાયા, બાકી તો બધા પછી તો લાડવાએ ખાય છે ને મોહન થાળાએ ખાય છે ને બધું. એક જગ્યાએ એક ભાઈ મરી ગયેલો તો એનો પગ થાંભલીમાં આવી ગયો, 2 થાંભલી આમ વચ્ચે આવી ગયો, એ મરી ગયો. પછી ઓલા કે ભાઈ કે થાંભલી કાપવી પડશે, આનો પગ કાઢવો પડશે. તો ઓલા બેન રોતા રોતા કે થાંભલી કાપશો નહીં, કે એ તો મરી જ ગયા, હવે કે મને કોણ કરી આપશે, કે પગ કાપો. તારી તરત જ બધું ફરી જાય છે. પગ કાંઈ નાખો કે થાંભલી પછી કોણ કરી આલે મને, તો જતા રહ્યા, પછી હગઈ તૂટી જાય. પછી વાસના રહે તો મરી જાય ને, ઓલે જીવો ઓલું બધું પછી ચાલુ થાય. પણ એને જે આ હતા એવી જે મમતા, જે મોહ એ અંદર પડ્યો રહે ચિત્તમાં. પછી ઓલો ભેળો ના થાય, એનો જન્મ બીજે થઈ જાય. પછી નવું બધું શરૂ થાય, નવું ઘર મળે, નવો બાપ મળે, નવી માં મળે, નવો ધણી મળે, નવું આ ના મળે. પછી એવું કોઈ સમજતા નહીં, આવું છે ઓલ્યો પછી કે એના મોઢા પર કીડીઓ છોડી દીધી, લાશ તો પડી રહે ને. કબીર સાહેબ કે સતન ધન કી, ગમે તેટલું ધન હોય, અરબો ખરબો રૂપિયા હોય, પછી શું કરવાનું? અને હાથીથી કંઈક વાપર્યું હોય તો એ પાછું આપણું. જે આપણા હાથીથી થઈ ગયું સત્કર્મ એ આપણા હાર્યા. અને જે બેંક બેલેન્સ હોય કે પડ્યા રહ્યા હોય કબાટમાં કે તિજોરીમાં, એ ગયું. સત્કર્મ જે કર્યું છે, જીવ વાસનાની હિસાબે જવાનો જ નથી. મોહ, એનો મોહ મટ્યો નથી, એટલે મોક્ષ તો થવાનો નથી. એટલે એને હારે વાસનાનું જે લિંગ દેહ છે એને હારે જાય, અને એ પાછો અવતાર ધારો. ધણી બદલી જાય, પત્ની બદલી જાય, છોકરા બદલી જાય, બીજું નવું ઘર થાય. હવે કેટલા ઘર કર્યા છે તમે વિચાર કરો. આપણે આ સૃષ્ટિ રચાણી તારના આ જીવ ગધાડામાં જો હશે, ઊંટમાં જો હશે, બકરા બન્યો હશે, ઘેટા બન્યું હશે, આ બધું બન્યું. એ ફરતો ફરતો નામાં કોઈ હજુ ધરાતો જ નહીં. કોઈ એમ નથી કહેતો હવે ભગવાન હવે અવતાર નથી લેવો, નામાંથી છોડાઈ દો, મારે તમારા શરણોમાં આવવું છે, તમે શરણોમાં રાખો, તમારે આમાં નથી. અભાવ નથી આવતો સંસાર પર. આટલા સમયથી પરસ કેટલા વર્ષ થયા? વર્ષો કહેવાય. જારની સૃષ્ટિ રચાણી તારનો આ જીવ ભટકાય. કોઈ એમ કહે છે કે હવે ભગવાન મને તમે આપના ઓલામાં, આપના શરણમાં લઈ લો, મારે આમાં હવે આવું નથી. ભાવ જ નથી થતા એમ. ધન ગમે તેટલું હોય, ઈસ તન ધન કી કોણ બડાય, દેખત નૈનો મેં મીટિયા મિલાય. આપણે નજર સમક્ષ એને બાળી દેવામાં આવે છે, માટી ભેગી માટી મળી જાય. થોડાક દાડા રોવું હોય ને એવું બધું કરે બધા. એ બધાને આ તો અનુભવ હોય જ છે, એમાં વધારે કોઈ જરૂર નહીં.
પછી કબીર સાહેબે બીજી લીટીમાં એમ કહે છે કે કંકર ચૂન ચૂન મહેલ બનાયા આપ જાકર જંગલ સોયા ઈસ તન ધન કી એક એક રૂપિયો ભેગો કરીને મહેલ બનાવ્યો અને આપણે પછી જેમ લાકડા પર હોવાની સમજણ પડે ને શમશાનમાં લઈ જાય અને લઈ જાય પછી પાછા અમુક જગ્યાએ અમુક તમે રાજીએ થયા હોય એ પટ્યું જ્યાં હાવ કંટાળો લઈ કંટાળી જ્યાં હોય ઘરના એક જગ્યાએ કેવું બનેલું કે નસરુદ્દીન ની પત્ની મરી ગઈ એટલે એ લોકો બધું વિધિ કરીને પછી ઉપાડી એમાં અંદર જીવ રહી ગયો છે ઉપલા માળમાં તે આવડો ખીલો તે ભટકાયું જનાજો ભટકાણો એટલે ઓલી ઊભી થઈ એટલે કે જીવે છે એટલે અરે મરી નથી જ્યાં કે બીબી તો જીવે છે કે ઉતારો તો લાયા પછી પાછા લાયા પાછા 2-3 વર્ષ થયા પાછા મરી ગયા એટલે નસરુદ્દીન કેવડે ખીતી કાઢી નાખજો ને કાં તો આમ થઈને લઈ દીધું બેઠી થશે કે પાછી ફરી પાછી આવું બનતું હોય ઘણી જગ્યાએ ઈશત તન ધન કી ને કોણ બઢાઈ કંકર ચૂન ચૂન મેલ બનાયા આપ જાકર જંગલ સોયા પછી ત્યાંથી લાકડા પર કુવારે અને માણસને વૈરાગ થઈ જાય આ જોઈને વૈરાગ થઈ જાય ફરી પાછો અંદર ના વૃત્તિ બદલાય નહીં પણ વૃત્તિ બદલાઈ જાય તરત જ બદલાઈ જાય ને સડેરાટી વાગી જાય અંદર શ્રીમદ રાજચંદ્ર 7 વર્ષની ઉંમર અને હકીકત છે સડેરાટી વાગી જ જાય એ વર્તી ફરે જ નહીં પણ ખોટું થતું હોય ને એટલે એટલી દર્જ નથી છે ભક્તિ ખોટી શ્રીમદ રાજચંદ્ર 7 વર્ષની ઉંમર અને એમના કાકા મરી ગયેલા તે આમ કુવારેલા એ જોઈ પછી ઓલા બધા કે આ છોકરા જતો રહે જાઓ આમ જતો રહે આને લઈ લો કે એમ આગળ નીકળી દીધા પછી રાજચંદ્ર ખાનગીથી જોવે પછી એમ કરતાં સબ વાહિની તૈયાર થઈ સબ વાહિની લઈને જાય એમાં પછી બાવળના ઝાડ ઉપર ચડી રહીને જોયું બાવળના ઝાડ ઉપર શ્રીમદ રાજચંદ્ર 7 વર્ષમાં જોયું અને એમના જ પોતાના જ માણસોએ હળગાયા પોતાના જ હળગાયા ને પૂરો તો હું કર ને 2 આંટા 4-5 આંટા ફરીને પછી એ રાજચંદ્રને લાગી મતલબ આ તો પોતાના જ હળગાવે વૈરાગ લાગી ગયું ત્યાંથી જ 7 વર્ષની ઉંમરે શરૂ થઈ ગયું પછી ગામમાં રામજી મંદિરને અહીંયા જાય ને એવું બધું કરે એમ કરતાં જૈનમાં જતા રહ્યા શ્રીમદ રાજચંદ્ર પછી તેનું તમે શરીર જુઓ એનો ફોટો તો શરીર ઉપરથી મમતા જતી ગઈ મોહ જતો સાફ કરી નાખ્યું શરીર રાજચંદ્રનો ફોટો જોજો શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ઘન સ્વયં જ્યોતિ સુખધામ બીજું કહીએ કેટલું પર વિચાર તો આત્મા શું દેહ નથી એવું એનું જ્ઞાન થઈ ગયું 7 વર્ષની ઉંમરે વૈરાગ લાગ્યું મુંબઈમાં હીરા માણિકના વેપારી હતા પછી એમ કહે છે કે હાડ જલત જૈસે લકડે કી ઝુરિયા હાડ લાકડાની જીભ પારો હોય એ રીતે બોલે હાડ જલત જૈસે લકડે કી ઝુરિયા बाल जलत जैसे घास की पुरिया इस तन धन की બાળી નાખ્યા પછી સન્નાટો થઈ જાય હો એ વ્યક્તિને ભાળે નહીં કોઈ માણસને વૈરાગ લાગે નહીતર એ દ્રશ્ય તને જુઓ ને
તો એ દ્રશ્ય એ વખતનું એવું છે કે બધાયની અંદરથી તમે જો તો નૂર નથી રહેતું વિશ્વમાં. મોત એવી વસ્તુ આ જીવના વિવેક અને વૈરાગ ન હોવાના કારણે એને કોઈ અસર નથી. પછી પાછા કલાક 2 કલાકમાં વળી પાછા ઓલા બધા આમ જામ ભાઈ ખાવું તો પડશે જ ને, તમારે આમ કરવું જ પડે, બધે હાલ્યું જ આવે છે ને, બધા ખાવું જ પડે ને, બધા ખવડાવે ને પછી ભલે બીજાના ઘરે ખીચડી લાવે એ રોટલા ને શાક બીજે લાવે બધું કરીને ભેળા દે ને ખાય, ઓલું બધું ભૂલવાડીને પાછા રાગ લાવી દે, મમતાનું મોં ઊભા કરી દે. हाड जलत जैसे लकड़ी की झुरिया, बाल जलत जैसे घास की पुरिया. फळगी गયું પછી ગોદા મારીને પછી પોપડી ફાડી નાખે છે, આટકા હળકતા જુદા પડી પછી હળગાઈ નાખે. પછી ફૂલ લઈને પધરાવા જાય, પછી હવે હું ફૂલ પધરાવાના, જીવતા કશું કર્યું નહીં, આના ફૂલ પધરાવે. પૂરું કરું ને તો પાછું બીજું યાદ આવ્યું, એક માજી જતા નહોતા પાછા આવ્યા. એક માજી હતા, બહુ લાંબુ છે, ટૂંકમાં કરી નાખ, ટૂંકું કરી નાખ. એ રામનું નામ લે નહીં, મંદિર જાય નહીં, મહાદેવ જાય નહીં, રામનું નામ લે નહીં. એ ઓલા બાપ બીમાર પડેલા ને, નકરા ડબ્બા જ ખખડાયેલા ખેતર જઈને, હા પેલા જાયબનું ખેતર તે સમજાય ને, જાયબનું ખેતર ટોવા જતા, ડબ્બો ખખડાવે, હાટ કરે ને, પછી બીમાર પડી જાય તો હાટ જ કરે. તો માં તમે માંદા પડ્યા છો, તમે હવે આ ઓલી વાત છોડો અને રામ રામ કરો કે પછી રામ તો કે જ નહીં. પછી કે આપણા જમીનનું નામ રામો છે ને, એટલે બોલો કે આવો રામા, એમ કહે છે કે રામા આવો, તો કે રામનું નામ લેશે. પણ પછી બોલાયા કે આ કોણ આવ્યું બા, કે એ તો સકરીનો જમાઈ છે, ઘરવાળો, સકરીનો ઘરવાળો છે, ઘરવાળો. રામો ન કીધો. હાલ તારી ભલી થાય ઝપટ તારી. પછી કે એમ કરો કે આ બાને ડૉક્ટર બોલાવીને થોડા ખારા કરો. હારા કર્યા. પછી કે મંદિર લઈ જાઓ, એટલે કે આ રામજી મંદિર છે, એટલે રામ તો કહે છે ને, રામજી મંદિર છે એમ તો કહે છે ને, મંદિર લઈ ગયા. તે કે બા આ શું છે, એટલે એમ કે ને કે રામજી મંદિર, તો રામ આવે ને, તે કે ગામ હોય અહીંયા આવું હોય. માજી કે ગામ હોય તો આવું હોય. પછી અંદર લઈ જાય કે મૂર્તિ છે ને છે માં, તો કે આવું હોય અહીંયા આવું હોય, ગામ હોય અહીંયા આવું હોય, આવું હોય અહીંયા આવું હોય. વાતો તો મારે બીજી કરવી હતી બધી સારી, પણ થોડુંક મારે આવું બધું કરવું, તમે બિહારો આપ્યું એટલે તો પછી ઊંટ મરે એટલે લમણો મારવાડમાં જતો, ઊંટ મરે ને એટલે લમણો મોઢું મારવાડ કહેવત છે. મિત્ર, આ વાતની કોઈ જરૂર જ નથી. વૈરાગ અને વિવેક જેનામાં આવી જાય ને, એના વાતની આવી વાતોની જરૂર નથી. એ તો કેમ કરીને સ્થિરતા આવે, મન અંતર્મુખ થાય, મને મન રહે નહીં, કલ્પનાઓ શાંત થઈ જાય. કેવું લેવું હતું બધું. પણ અમુક તો અજાણ્યા માણસો આવડે મને. પછી તો કે આવું હોય આવું હોય, આવું હોય આવું હોય. રામ ન બોલ્યા માજી. એમ કરતા કરતા મરી જ ગયા. એટલે બાળ્યા, એટલે ફૂલ લઈ લે ને લોટામાં લાયા. પછી કે હવે કે બાના હરિદ્વાર જશું ને, કે નહીં જાય કે ઓલો મોટો છોકરો રવા દો ને, કે સિદ્ધપુર બિદપુર જઈને પધરાયો અને નદીમાં નાખી દો, કૂવામાં નાખી દો, કે પણ કોક ના કૂવામાં કે ન ખાય. ઓલો કે ના લાવો હું લઈને જો. છોકરો વચ્ચે થતો લઈને જો. એમાં રસ્તામાં
હરિદ્વાર જવાનું એટલે રાત પડી પછી એક જગ્યાએ રોકાવાનું મન થયું કે રાતે રોકાઈ ગયું કોકના ઘરે જો સીરી તેવી ઓળખાણ વાયા ઓળખાણ હતી એ ઓળખાણ પણ ઠીરી ટીંગાડીને પછી પૂર એટલા ઘરમાં લઈ જવાય નહીં, કોઈ ઘરમાં ઘાલવા નથી દેતું. પછી વાત પતી હતી, પછી ઘાલવા દેશ ભાઈ સાચું બોલ બહાર જ રાખે ને, ગાડીના ડબ્બામાં હેઠ રાખે. પછી તો ઓલ્યા જે કરધણી હતા ને એમના ઘરેથી જે હતા ને એમને ઠેડિયું ફેંદવાના આદત હતી. સમજી ગયા ને, કોકનું ઠેડિયું જે જોઈ જોવે, કોકના ખિસ્સા જોઈ જોવે, બિયારણ કે બુસ્કોટ કે પેન્ટ કાઢ્યું હોય તો અંદર વાઘ છાપ એકાદી વખત કાઢી લઈએ. આદત હતી આવી, એમાં કંઈ એમનો દોષ નહીં. આદત પડી જઈ હોય એટલે પછી દોષ ગણે. કે આમને ઓલો વાટકો કરે, ઓલો ડાબલો જોયો કે ભાઈ હાડકા કે આવા ને આવા કે લઈને આવા છે ને કે મેં હાડકા લઈને ઘરમાં અમારું ભૂંડું કરવાનું શું હશે ને શું નહીં એ ગટરમાં નાખ્યા, ગટરમાં નાખ્યા. એ ઓલો તો જીવો પછી ત્યાં હરિદ્વાર જઈને કે હરાવાનું ભાઈ લાવો માજીના ફૂલ લાવો. ઓલો ફેંદ જ મેં ઠેલામાંથી ડાબલો જ ના નીકળી કે ભલામણા તમે તે કશું લાયા નથી, છે ને હરાવા આવ્યા કે પણ હું લઈને આવ્યો છું કે. પછી આના બિચારા પેલા ઘરે રાય પીડ્યો તો અહીંયા જો, પછી અહીંયા જઈને વાત કરી કે ભાઈ અહીંયા મારી બા, અહીંયા હું રાત રોકાયો હતો ને મારી બાના ફૂલ ડાબલામાં હતા એ કંઈ કોઈ કાઢ્યા બાઢ્યા કોઈ હોય ને કંઈ કોઈ ઓલાને ખબર પડી મારા ભાઈને આદત છે કે. સમજી ગયા ને, આમના આવી ટેવ છે કે ચોરી કરવાની. એટલે કે ઘરમાં જઈને પૂછ્યું કે ત્યાં પેલો ડાબલો બાબલો લીધો છો કે બોલ્યા થેલીમાંથી ડાબલો લીધો જ છે ને કે આવું હાડકા બાડકા નહીં લાવવાના કે તમારા ભાઈબંધો ઘણા હોય આમ નથી એમ નથી. એટલે કે ચા નાખ્યા ત્યારે કે એ ગટરમાં નાખ્યા. કે બોલો કે ભાઈ ગટરમાં નાખ્યા. પછી બિચારો બધું ફેંકીને પછી ડાબલો હાથમાં આવ્યો, ધોઈ નાખ્યો, વળી પાછો ઉપડ્યા, ઘરે પાછો ગયો ના ગયો. વળી પાછા એટલે કે આવું થયું કે ના જાય ને કે હું નતો કે મોટો છોકરો કે ના જાય તમે માજી જવાના જ નથી. પાછા વળી બોલો કે લાવો હું જાઉં કે નાનો છોકરો. પછી કે એને બહુ કે હું આવું તો કે બધાય જઈ કે એમ કરો કે અલ્ફેટ તો કે ડાબલો કાઢીને ભૂકો કરી નાખે. નાની ડાબલી ભરી દીધી. ડાબલી ભરીને પછી પેલા નવા બહુ પાછા નવા છોકરાને બહુ ચીડી લાયેલા, એને તો ખબર નહીં. બધા જ્યાં એટલે હરાવવાનું ચાલુ કર્યું. આ પાછું જુદું દૃષ્ટાંત આવે હરાવવાનું પણ હરામનું શરૂ થઈ ખબર છે તમને? એક જગ્યાએ એવું બનેલું એ રબારી કે તાર બાપાનું હરાવવાનું છે બેટા કે બ્રાહ્મણને પૂછ્યા કે કેટલું જોઈ કે બ્રાહ્મણના ઘરે જ્યાં લિસ્ટ ઉતારી દીધું આટલા ખારેકના ખારેક, આટલા ટોપરાના ઓલ્યા સફરજન, કેળા, બદામ. હવે બદામ શું કર્યું એ પછી સત્યનારાયણની કથા બદામ ને પિસ્તા ને ચારોળ ને એવું ખાતા છે સત્યનારાયણ ભગવાન. લાંબુ આટલું કરીને બધું લિસ્ટ આપ્યું, લુગડા બુગડા બધું, કપડાં, બે ધોતિયા, એક તારું ને એક મારું. રબારી તો આવ્યો જુવાન પાટ જેવો સફર ધસ. ઘરે બા કાલ કે તારે જવાનું બેટા હરાવા. બ્રાહ્મણે કીધું ને કે હા એ કાલ 9 વાગે આવી જશે. જીયા હરાવાનું પછી કે આ લુગડા કાઢી નાખો, નવા પહેરો. એવું નવું ધોત્યું કે જાઓ એક વખત નાવા 20 જણા હારે પડ્યા. એમાં લપટું તે ઓલો બ્રાહ્મણનો પગ હતો તો ઓલાને પાઠું વાગ્યું રબારીનું. કે હરાવવાનું સારું થયું. બોલ્યો પછી મંડ્યો મારવા પેલા પાટું પછી ઓલાને તો બ્રાહ્મણ બિચારો અધમુઓ થઈ ગયો. હવે રબારીનું પાટું વાગે કેવું આવે ઉભા કાઢી નાખ્યા. અને ઓલો નાઠો પછી શૂટિંગ ઘરે જતો રહ્યો બ્રાહ્મણ.
પછી ઘરે ઓલો આવ્યો કે બા, ઓલો કે બેટા હરામણું. અરે શું હરામણું, ભૂકા કાઢી નાખ્યા. હરામણું કે બહુ મોંઘું પડ્યું કે મને નહીં કે ઓલા બામણ તો કે નહીં બેટા સીધું હાલી આવું કેવો. હરામણું કરાય ને પછી સીધું હાલવા જવું પડે કે બામણ જમાડવો પડે. માથી સીધું લઈને ગયા. સીધું લઈને ગયા એટલે ઓલો બામણને ખબર પડી મારે બધું ઓલે પાટો માર્યો છે. પછી આ લઈને આવી મૂકવા જાય એમાં જ માર્યા એટલે બામણ કેડ ભાગી નાખી. ઘરે કે બેટા હરામનું તો એવું પણ સીધું એવું બહુ અઘરું છે. હરિદ્વારમાં આ તો જીયા એટલે કે લાવો ડાબલી આપી એટલે ઓલે બધું કરીને પછી તરતી જઈ કે ઓલે નાના છોકરાને બહુ હતા એ મર્યાદાને ખાતર થોડા આઘા નાયેલા. આઘા નહીં કપડાં પહેરતા હતા ને એમાં ડાબલી કે હે ગંગા માડી તમે પ્રસન્ન થઈ જાય. ડાબલી આવી મને તો ડાબલી બાકી માતાજી થેલીમાં ગાળી દીધી. થેલીમાં ગાળીને પછી બધા પતી જ પડી જ્યાં ઘરે જ્યાં એમાં ઓલા એના પિયરિયા બધાયેલા કે બેટા હરિદ્વાર ગયા તમારે હાહુનું હરાઈ આવ્યા તરીકે આ એક મને તો ગંગાજીએ ડાબલી આપી. ઓલો મોટો છોકરો કે ડાબલી તા આપણા માના કોણ છે એટલે ગંગાજી તો પાછા જ્યાં નહીં. છેલ્લું ને કબીર સાહેબ કે कहत कबीर साहेब सुनो मेरे मुनिया आप मुआ फिर डूब गई दुनिया इस तन धन की कौन बड़ाई देखत नैनो में मिटिया मिलाई इस तन धन की. પેલા દામાજી શેઠ પછી તો કે એ તો વરઘોડાનું કહેવા માટે આવ્યું. મારાથી ભૂલ થઈ આપના રૂમની અંદર અમે સંસારિક વાત કરી નહીં એ તો જવું પડે એટલે વરઘોડો એટલે શું બાપજીને એવી કઈ ખબર નહીં વાત. પછી કે દામા આજ કથાનું બંધ રખાય ના પાડી દે હું વરઘોડો જોવા આવું. સારું બાપુ પધારો તો સારું આપની ઈચ્છા. કઈ કથાવાળાને કીધું કે આજે કથા બંધ રહેશે બધા કોઈ આવશો નહીં. બોલે કામ વરઘોડામાં જવાનું ના વરઘોડામાં તો પછી બત્તીઓના બોળા પ્રકાશ અને ઘોડો શણગારેલો કલકંઠ સ્ત્રીઓના કલકંઠના ગીતો અને બાવાજી પછી તો એટલે વરઘોડાને જ જોજો કરે. આન પાછ ફરીને આમ જોવો આમ તે કરીને આમ પછી આવે એમાં ગાવાનું ફરી ફરી વર મુખ જુએ બાવાજી ફરી ફરી વર મુખ જુએ. બાવાજીને પહેલું એલું ભાડેલું આમાં વરઘોડામાં શું થાય એ આમને ખબર નહીં. પછી શું હાલ થાય બાવાજીને ખબર નહીં. પણ જોજો જ કરે ને ઓલા ખોરાન બોરાન ફૂંક ને બધું પહેરેલું ઓલા હાથમાં ઝાલેલું શું કે તમારે પોણું આવે ને ગજરો હાથમાં ઝાલેલો ને આવા ગજરામાં પછી એક દાડો એવું થયું. કેટલા વાગ્યા 11 પૂરું કરી દેવા જવા દો ગુજરાતી કહી દઉં. એક પટેલના ત્યાં એક જણો રે એ વૈશાખ મહિનો આવે ને ઢોલ વાગે ને આને પડવાનું મન થાય. જમીન 2 વીઘા પછી આને એમ થાય કે ભણવું છે પણ કઈ રીતે ભણવાના વિચારો અને પછી નીચે જ લગ્ન. પછી આને કે તું જતો રહેતો નહીં અહીંયા
આપણે ઘેર લગ્ન છે ને બેસતા દાડા રહે બધું જોયું બધું જોયું એટલે એક પછી ઉપર રહેતો રૂમ એક વાળીને બધું ખૂણા જેવું કરી દે પાણીની માટલી આવડી નોકરી કરે એમાં હું તો સપનું આવ્યું કે મારા લગ્ન છે ટૂંકમાં કહી દઉં ઝપાટી લગ્ન થયા ને પછી ડંકો વાગ્યો ને લશ્કર ઉપડ્યું સુરત જાન જવાની સુરત પછી તો ખામૈયા થયા ને હાથ મેળાપ કરવાનો કે વરકન્યા સાવધાન તમારો હાથ લાવો તો ઓલે હાથ આમ આપ્યો એમાં ઓલામાં વીસી પડેલો વાળીને ભેગું કરીને ઠપકાણો અને આમ આંકડો માર્યો ને કે જાગી ગયો કે બધું જતું ગયું આવું થાય તો બાવાજીને આવી ખબર નહીં કે હશે તો વરઘોડ જ પાડે બાવજી ઘરે આવ્યા રૂમમાં આવીને કે ગીતા વાંચું ઘડીક વાર બધું જતું રહે પછી પુસ્તક પૃષ્ઠ ફેરવે અક્ષર નજરે ના આવે પાને પાને વરઘોડો ભાળે સ્વવિચાર સપડાવે પાને પાને વરઘોડો જ દેખાય ગીતાના પાન વાંચી ફેરવે વરઘોડો ભાળે સવાર પડ્યું પછી તો ઊંઘ ના આવી વિચારો દાવા વિચારો છે ને મન બહુ હેરાન કરે માણસ ભક્તિમાં મન જે છે ને તે એક ધાર્યું નથી રહેતું પવિત્ર મન રહે છે એક ધાર્યું નથી રહેતું મન બગડી જાય પછી આખી રાત ઊંઘ ના આવે હવાર પડીને બાપજી નાયા ધોયા પૂજા પાઠ કરે પણ પૂજામાં કોઈ લાગે જ નહીં માળામાં મણકામાં વરઘોડો દેખાય પછી કે દામા આ વરઘોડો કરવો હોય તો કેટલો ફરક લાગે ઓછામાં ઓછો છે તો બાપુ 2000 રૂપિયા એ વખતે મોંઘવાય 2000 થાય ઓછામાં ઓછા હવે બાપુને પછી ઓલો છોકરો જે હતો ને એ હારે નાવા જાય ને પાછો લાવે નવરાવે એમાં બાપુની દાન બગડી કે આને મારી નાખ આ છોકરાના ઘરાણા કાઢી લો અને પછી હું વરઘોડો બનું પછી છોકરાને લઈ જાય છે નાવા રોજ જતો હતો એમાં એક દિવસ ઊંડા પાણીમાં લઈ ગયો અને બુડાડવા જાય પણ ઓલો સાધુસો હો ને એટલે જીગર હાલે નહીં હિંમત હાલે નહીં વળી પાછો બારો કાઢી નાખે કે બાપુ મને કેમ બુડાડી દો છો મને બુડાડશો નહીં તમે મને કેમ આમ કરો છો રોજ તો મને વાલ કરતા હતા આજ કેમ આમ કરો છો આજ મને મારાથી પાણી પી જવાય છે મારાથી મૂંઝાઈ જવાય છે મને બહાર મૂકી દો બોલો સાધુનું પછી બગડી ગયું મન છોકરા નાનો છો પણ બટક બોલો તને ખબર નથી મારે વરઘોડો થવું કે બાપુ હું મારા પિતાજીને કહીશ ને તો ઓલા કરતા સારો વરઘોડો કહીશ આપ મને બહાર મૂકી દો વળી પાછો પગ મૂકી દીધો ગળા પર છોકરો તરફડ તારે ઓલો ના પડે ઓલો પાછો વળી પાછો બહાર કાઢી નાખે ઓલો છોકરો પ્રાર્થના કરે કે ભગીની ન ભ્રાત એકલો જાતે માત પિતા કોન સહારો દિનારો હે સંત હે પ્રભુ મને મારા કોઈ બેન નથી બીજું કોઈ છે નહીં મારા માતા પિતાને કોઈ સહારો આપે એવું નથી મને મારશો નહીં પણ સાધુએ તો સીધી વખત પગ દબાઈ દીધો તર થઈ પ્રાણ છોકરાનું નીકળી ગયું દિવસ જઈ ગયો સૂર્ય આથમી ગયો ગરાણા કાઢીને પેલા ભગવા ચિત્રામાં બાંધી દીધા બાંધીને પછી ઘરે આવતા એમાં એક ઘોડેસવાર જોઈ જેવું આ બધું ઘોડાવાળો પાછળ અને ગામમાં પાધરમાં પહેરતા વખાત શેઠની અહીંયા આવીને પછી ઓલા શેઠ હામાં મળ્યા ઘોડેસવારને કે હે છોકરા ઓલા 600 રૂપિયા આપતો નથી કે કેટલો ટાઈમ થયો તો કે
એટલે આમ કે આવી ઉભરાણી કરે છે ખાલી ટકોર કરે, બગડે નહીં. પૈસા જેમ તેમ આપો. પેલા 600 રૂપિયા લઈ જતો આપતો નથી કે 600 રૂપિયા માફ કરી દેવા છે. તમારા છોકરાને મારનાર આ સાધુ છે, આ સાધુએ મારી નાખ્યું. જો મારા 600 રૂપિયા, 600 નહીં 6000 લઈશ જો જરાય હવા સરખી વાત થઈ તો. સાધુનું નામ દેતો નહીં, એને ભાડેલું જાતે કે ક્યાં છે લાશ, ત્યાં ખાલો બતાવ્યો. સાધુએ ખાડો કરીને દાટી દીધી. લાશ લઈને જૂની જે વખાર હતી એમાં પછી મૂકી દીધી. શેઠ ઘરે આવ્યા લઈને શેઠાણીને વાત કરી, વાત કરી એમાં શેઠ પછી કે સવારે કે હું જાઉં, અરે દામાજી કે હું જાઉં, દામા હું કાલે જ જઈશ. બસ કે કેમ પ્રભુ આપ શું કામ, અમારી કંઈ ભૂલ થઈ, અમારી સેવામાં કંઈ ખામી રહી જાય? તો કે ના દામા, તો કે જે હોય કહો કે મારો વરઘોડો થયો. ઓહો એમાં શું તમારે ઓલા કરતા જબરજસ્ત વરઘોડો, લાશ પડી ગયા છોકરાને. અને બાવાજીના પછી તાબડતોબ ગામમાં વિધવા એક બેન હતા, એની છોકરી હતી, એના જઈને પછી સગાઈ કરી નાખી. જલ્દી હવે ઝડપી લઈ ફટાફટ પૂરું કરી દઉં. જીયા પછી આ શેઠ, નગર શેઠ એટલે એનો તો એમના બાપુ હા પાડી દીધી. લગ્નની તૈયારી કરી, લગ્ન ફટાફટ ઉપાડ્યા ને પછી ચોરીમાં પરણાવા બેસાડ્યા. એમાં શેઠાણી આવ્યા. શેઠાણીએ કીધું કે ગમે એમ કરો પણ મારા છોકરાના અહીં લાવ. શેઠાણી ખબર નહોતી મારીને કે અહીં લાવે એવું કરો. શેઠ કે હવે તો એના મામાના ઘરે ગયો છે, ચારે આવે ને આપણે તો એને પરણાવશું, તારે ધામધૂમ કરશું. આ તો આપણે સાધુને પરણાવા છે ને કે ના કે કોના કે રૂપિયા 2000 આવું બ્રાહ્મણો કે, પણ છોકરાની જરૂર પડે એવું કરો. શેઠાણી શેઠ કે હું 500 રૂપિયા હવે પતાવી દઉં. 500 લેતા હશે, આ તો લાગવગ વધારે થઈ ગયું. 1500 ને 2 ઓલા 500 શેઠનું માને. આવું બધું હાલે. એને તરમાં કહું જલ્દી પતાવવાનું હો આપણે, તો બોલો કલાકમાં, અડધો કલાકમાં પતાવી. તે આને પછી કીધું કે ભાઈ જવતલ હોમવાનો સમય થયો, એના ભાઈની જરૂર પડશે. તો એ ઓલી બાજુ તો ભાઈ છે નહીં કે તમારો છોકરો લાવો. છોકરો ક્યાંથી લાવે? પછી શેઠ દામાજીને એમ થયું કે મારા સાધુની ઇજ્જતનું શું થશે? જે બાળક ભગવાનનો હતો ત્યાં પ્રાર્થના કરી, હે પ્રભુ સેવકનો બની દેવનો મારો, પ્રાર્થના કાતર કરે. અહીં પછી ભગવાન ત્યાં ખબર પડી, ભગવાન શિવના હાડા બન્યા અને પેલી લાશ જે હતી એના પર આમ કર્યું તો છોકરો બેઠો થઈ ગયો ખભે. તો લક્ષ્મીજી કે મારે આવું તમારા ભગતના સંતના લગ્નમાં મારે આવું. લક્ષ્મીજી ને ભગવાન બે આવ્યા કે આ છોકરાને ખભે બેહાડ્યું. આ ઓલો છોકરો સ્વામિનારાયણ બધે પાટુયું મારે ને એવું બધું કરે કે આ છોકરો તો પાટુયું મારે છે કે એ તો મારે સહન કરવું પડે. પછી બોલાય નહીં લક્ષ્મીજીને કે એને ઓળે આખો મારા માટે થઈને છોકરો મારીને ભક્તિ લઈને આને બરોબર મરવાની તૈયારી, હાથમાં કટાર લીધી ગઈ. પછી ત્યાં ભગવાન આવ્યા, શેઠના હાડા આવ્યા અને કે ભાઈ ચાલો જવતલ પેલા છોકરાને આપ્યું હોમ્યાનું લગ્ન થઈ ગયા. બાપજીના લગ્ન થયા ને પછી બધા આવ્યા. ત્યાં શેઠના હાડા આવ્યા ને લગ્ન થઈ ગયા ને આ બધું અંદર વાતો થવું ને સાંભળ્યું. એટલે કે ના એ તો મરવું સારું નથી લાગતું ને મનને, એટલે આવું બધું સંભળાય છે. બિચારો પછી બનશે ને એવું અવળું બધું કરે. પછી કે જોવું તો ખરું બહાર આવ્યું તો ભગવાન શેઠના હાડા બનેલા, છોકરો હાથમાં આંગળી, ભગવાનના પગમાં પડી ગયા. ભગવાન કે આને મારી નાખું કે સાધુ, તારો છોકરો માનનાર આ છે કે બાપજી એ નથી કે
એ હતા જ તમે આવ્યા. એ સંત હતા એટલે આપ પધાર્યા. એના નહીં, અમને મારી નાખો એના નહીં. ભક્તિમાં કસોટી કેટલી થઈ. કરી લે ભાવથી ભક્તિ તર્યા છે કંઈ તરી જાશે. અવસ્થા ધ્રુવની નાની નથી એ કઈ વાત છાની. કર્યા વશે કૃષ્ણ કાના ને કર્યા છે કંઈ કરી જાશે. પણ સાત્વિક ભાવ જે રાખો, સતત એક ધારા ભાવ રાખો તો કામ થાય. ભાવ છે કલાકે કલાકે, બે બે કલાકે, 5-5 કલાકે બદલી જાય, એ તો નાટક કહેવાય. ભક્તિમાં એવું આવે મૂર્ખ ગધા ભાવ આવે ભક્તિમાં. ભક્તિમાં ગધા ભાવ સમજો છો ને? ગધાડા એવા ભાવ નથી. એવા ભાવ નથી. જેને પેલું લાગ્યું તો પછી વાત પૂરી થઈ જાય છે. બધી બદલાય નહીં. નાની નાની સાની નાની મન એવા તરંગો વિતરકો કરે. એ ભક્તિ કહેવાય કે ડ્રામા કહેવાય? તો ગમે તેવી પરિસ્થિતિ આવે, જેનું મન બદલાય નહીં, નેરુરે ડગે, જેના મડણા ડગે નહીં, સેકન્ડે ફરી જાય ને સેકન્ડે મન પેલું કરે, એને ભક્તિ થાય? જે ભક્તિ કરીએ કે ભક્તિ આપ્યા વગર કઈ રીતે કરે? એ તો મનની પેલી છે ને માનસિક નબળાય કે ભક્તિ કહેવાય? ભક્તિ તો આવો સંત કોઈ એની સેવા આપે તો થાય ને, એવી રીતે કરે. અહીંયા આમાં આ જીવંત દાખલો હાસલપુર કે ભક્તિ કરવી છે જિંદગી જઈ ત્યાં સુધી બધું ખના થઈ જાય ત્યાં સુધી થઈ. અને માણસ જો રખ્યા સુધી અને રખ્યાનો પોટલો લઈને માથે પડે. મેં પ્રેક્ટિકલ જોયું આવું. અને એના મેળા પર મેં જોયું, એક જણનો હું હારે લીધું. ભક્તિનું રિઝલ્ટ નહીં હોય તમે જોયું તો તમારું મન બગડશે નહીં રે. કઈ જવા સારું રહેશે ને બીજા દાડ પર બગડે, પછી ધૂળ હાટું થઈને બગડશે. વાત કશું નહીં હોય, ધૂળ રખ્યા ને ધૂળ ને થૂક ને થૂક બોલી નાખેલું એટલે થૂક કહેવાય ને, એવા હાટું બગડતું બગડે ને કે નહીં બગડે. એને સુધારવા શું કરવું જોઈએ? સુધારવા આપણે આપણી રીતે, આપણી તૈયારી, આપણી રીતે કે આ મારે નથી કરવું. તો ભગવાન એને આવ્યા વગર છૂટકો નથી. આ તો એક સંતની સ્થિતિ છે. એટલે જેમ આ બધા સંતો જે થઈ ગયા એના જીવનમાંથી કાંટાથી ભરેલો ભાઈ, કાંટાથી ભરેલો ભક્તિનો માર્ગ, વીરા કાંટાથી ભરેલો. અને ભક્તિ કરો માર્ગ ફૂલો કેની પાંખડી, ફૂલોની પાંખડી એ છે જેને સમજણ આવી જાય કે આ મન જ કરે છે, તો મનનો સાક્ષી બનીને મનને પાછું પાડી દે. નહીં, એ વાત મંજૂર નથી. તું મને ખોટા રસ્તે લઈ જવા માગે છે, તું ખોટી નિંદા કરાવે છે, તું ખોટી ઈર્ષા કરે છે, તું વોકી કેમ ના કરશે? તારું પ્રદર્શન થાય છે, તારી ફજેતી થાય છે, એવું ના કહેવાય આપણે. તું વોકસ કેમ આવું? અને વોકસ એ ખબર પડે કે આ ખોટું વોકસ કે નહીં. આપણે જે વોકીએ છીએ એ આપણને ખબર ના પડે કે આવું ખોટું, આવું કેમ વોકવું? એવી બાબત આવે ચીથરા થૂંકના એવી હાલ એવું શરમ લાગવી જોઈએ. મને ધિક્કાર છે મારી જનેતાને, ધિક્કાર છે મને આવા વિચાર આવે. બહુ માણસ કંઈક આગળ પગલાં ભરી શકે, કંઈક આગળ થઈ શકે, સાચું થવા માંડે, સાચું થશે તો ધીરે 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 પરિવર્તન આવશે અને માફી માગવાનું મન થશે કે મને માફ કરજો, મારાથી આવું થઈ ગયું, મારી ભૂલ થઈ ગઈ, ક્ષમા કરજો, મારાથી આપના માટે આવું ઉચ્ચારણ થઈ ગયું. આવું થાય તો સમજવું. પણ માફી નથી માગતા એનું કારણ શું? ગળી જાય છે ને તો
પાછું વાકેલું થૂકેલું પાછું થૂક ખાય અને કહેવાય હવે ભગત એટલે હું તો ભગત છું. અરે આ ભગત નથી તું ભગત કહેવાય કે કેવો કહેવાય? પોતાની જાતને ભગત કહેવડાવું, ધંધા આવા કરવા ભગત ન કહેવાય. ભગત થવું હોય તો આ બધું જે છે એ છોડવું પડે. ના આવી હલકી વસ્તુઓ માટે થઈને જીવ બગડે, મન બગડે. એટલે આવા જીવન ચરિત્રો, આવા મહાપુરુષોના, હરિશ્ચંદ્ર, તારામતી, નળરાજા, દમયંતી, આવા જે મહાપુરુષો થઈ ગયા. સીતાજીનું તમે જીવન જુઓ. સીતાજીને કેટલું માટે આફતો આવી. સીતાજીનું જીવન ચરિત્ર જે આપણે જોઈએ, રામનું જીવન ચરિત્ર જુઓ, જે રાજકુમાર જેને સોને કે છડી રૂપી કી મિસાલ, અને આવું બોલવાવાળા, કાને કુંડળ, માથે મુગટ, મહારાજા ધીરાજા, રામને ઘણી કમાય એને નીચે હોવાનું આવે. તમે જુઓ ચિત્રકૂટ જાઓ તો જોજો, ભગવાન રામને ઉતા પથ્થર ઉપર ઉતા. આપણને એમ થાય કે આહા, ઉઘાડા પીકે ચાલે, પહાડોના પાણી, જાનકી વાંદરું ચિતરેલું, આમ દિવાલ ઉપર ચિતરેલું વાંદરું તો બી જાય એવી વ્યક્તિ. અને જનક રાધન તાજે ઉછરેલા, રૂપ કોઈ દાડો જોયેલું નહીં એ વ્યક્તિ વગડાઓમાં ફરે તો એના મંદિર બંધાય અને એની આરતી ઉતરે. સાંજને સવારે બેઠા વાગે છે ને ડંકા, કે આપણે કહીએ આના હું ડંકા વગાડવાના, રોજ ડંકા વગાડવાનું, રોજ વાગે, ન વગાડવા હોય તો વાગે. આપણામાં થોડુંક તો એવું લાવું, સુગંધી આવે એવું. એટલે આવું બધું આ જીવન ચરિત્રોથી આપણને હિંમત આવે, બળ આવે કે આવું કશું બને નહીં. આવું કશું પહેલાં તો, હવે કશું બનતું નથી. હવે તો શેરા પૂરીને મોહનતાળના લાડવા, બદામના શીરા ખાઈને ભક્તિ થાય એવું છે, લહેર કરે એવું. એટલે આ જીવન ઉપરથી આપણું લેવાનું, ભક્તિ જે કરતા હોય ચાલુ રાખવી અને આગળ પ્રયાસ કરવા પ્રયત્ન કરવો. સદગુરુ ભગવાન કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી, રામા પીર કી, અંબે માત કી જય. નવરાત્રિ થઈ ને, હવે